ચોમાસા પૂર્વે ભાવનગર મહાનગરપાલિકા એલર્ટ મોડમાં છે। શહેરમાં જર્જરિત મિલકતો સામે કાર્યવાહી થઈ। મહાનગરપાલિકાએ 700થી વધુ જર્જરિત મકાનને નોટિસ આપી। વડવા અને રાણીકા વિસ્તારમાં સૌથી વધારે જોખમી મકાનો। ચોમાસામાં જાનમાલનું નુકસાન ટાળવા તંત્રએ કવાયત હાથ ધરી। મિલકત માલિકોને મરામત કરવા અથવા પગલાં લેવા સૂચન। જૂની અને નબળી ઇમારતો ધરાશાયી થવાની ભીતિ છે। સંભવિત દુર્ઘટના રોકવા પાલિકા તંત્ર એક્શન મોડમાં છે। પ્રી મોન્સૂનના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકાના એસટી વિભાગ દ્વારા સમગ્ર સિટીમાં હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। જે અંતર્ગત 350 થી 300 જેટલી નોટિસો આપવામાં આવેલી છે અને તે ઉપરાંત 501 નોટિસ હજી આપવાની રહે છે। જે મિલકતો અતિ જર્જરિત છે અને જો એમાં કોઈ સમારકામની કેવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં એના લાઇટ કનેક્શન, પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। વધુમાં શહેરીજનોને એક અનુરોધ છે કે જે મિલકતો જર્જરિત છે તેને સત્વરે એનું સમારકામ કરે, આજુબાજુમાં નુકસાન ન થાય તેવું સેફ કરાવી લેવા એક અનુરોધ કરવામાં આવે